અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી ખાતે ફી વધારાને લઈને વિરોધ કર્યો। યુનિવર્સિટી ખાતે બીકોમ, બીબીએ સહિત કોર્સની ફી વધારો કરતા હોબાળો મચાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા। યુનિવર્સિટી પર મેડિકલ કોલેજ કરતા વધુ ફી વસૂલવાના આક્ષેપ કરાયા છે। જો કે ગત સપ્તાહે 24 કલાકનું અલ્ટિમેટમ અપાયું હતું, ત્યારે હજી પણ ફી ઘટાડા અંગે વિચારણા ન થતા વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। અમદાવાદ યુનિવર્સિટી ફરીથી એકવાર વિવાદમાં આવી છે। અમદાવાદ યુનિવર્સિટીમાં ફરીથી એકવાર એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ફી વધારાને લઈને ફરીથી એકવાર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ યુનિવર્સિટીમાં જે વાત કરવામાં આવે છે કે બેફામ રીતે જે ફી વસૂલી કરવામાં આવે છે, તેના કારણે થઈને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ જે છે તે અત્યારે હાલ હોબાળો મચાવી રહ્યા છે। બીએમાં જો વાત કરવામાં આવે તો 4,60,000 જેટલી ફી જે છે તે એનએસયુઆઈમાં વસૂલવામાં આવે છે। ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડે વાત કરીશું। ફરીથી એકવાર હોબાળો મચાવી રહ્યા છે। અગાઉ પણ આપે હોબાળો મચાવ્યો હતો, ફી વધારો હજુ પણ આ લોકોએ પાછો ખેંચ્યો નથી, શું કહેવું? જે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક એમાં સરકારના મળતિયાઓનો ભાગ લાગી રહ્યો છે। 4-4 લાખ રૂપિયા બીકોમની ફી હોય છતાં અહીંયા કોઈ પણ પ્રકાર ફી ઘટાડો કરવામાં આવતો નથી। આવી ફી કોઈ કોલેજમાં હોતી નથી। છેવાડાના ગામનો વિદ્યાર્થી અહીંયા ભણવા માંગતો હોય તો કઈ રીતે ભણશે, એ સૌથી મોટો પ્રશ્ન છે। હર્ષભાઈ, તમારી જોડે વાત કરીશું। મેડિકલ કોલેજો કરતાં પણ વધારે મોંઘી ફી વસૂલે છે અમદાવાદ યુનિવર્સિટી, આપનું શું કહેવું? ભારતની સૌથી મોટામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ જેટલી ફી નથી વસૂલી રહી, એના કરતાં વધુ જે 3 વર્ષમાં વિદ્યાર્થીઓ ફી પે કરતા હોય છે, જે 1 વર્ષમાં ફી કરવામાં આવે છે। 1 વર્ષની 4.5 થી 5 લાખ રૂપિયા ફી, એક્ટિવિટી ફી અલગ, સીડબ્લ્યુસી ફી અલગ, એડમિશન ફી અલગ, ડિપોઝિટ અલગ, લાઇબ્રેરી ફી અલગ, યુથ વેલફેર ફી અલગ, આટલી બધી અલગ અલગ ફી કરીને આઈઆઈએમ, આઈઆઈટી, આઈએચએમ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ, દરેક કોઈ પણ મોટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની ફી આટલી નથી જેટલી આ લઈ રહી છે। અમારી માંગણી એક જ છે, એફઆરસીના નિયમ પ્રમાણે એની ફી લેવામાં આવે। બાજુની યુનિવર્સિટી છે ગુજરાત યુનિવર્સિટી, જે પ્રમાણે હર્ષભાઈએ જણાવ્યું કે જે પ્રમાણે ખાનગી યુનિવર્સિટીઓ જે છે તે બેફામ રીતે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલી રહી છે। બીએ અને બીકોમના જે કોર્સ હોય છે તેમાં જે નોર્મલ સરકારી યુનિવર્સિટી કરતાં ખાનગી યુનિવર્સિટીની વાત કરીએ તો 4.5 લાખથી પણ વધારે ફી જ્યારે ઉઘરાવવામાં આવતી હોય છે, ત્યારે આ પ્રકારનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે શિક્ષણમાં, જે વેપારીકરણ થઈ રહ્યું છે, તેને લઈને અત્યારે હાલ એનએસયુઆઈ જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહી છે। અમદાવાદ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યા બાદ અત્યારે હાલ જે છે તે પોલીસ દ્વારા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા અત્યારે હાલ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે લોકોને એક બાદ એક અત્યારે હાલ તેમની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમને પકડીને લઈ જવામાં આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અત્યારે હાલ જે ખાનગી યુનિવર્સિટીમાં ફી ખૂબ જ વધારે હોય છે, અમદાવાદ યુનિવર્સિટીની જો વાત કરવામાં આવે તો અમદાવાદ યુનિવર્સિટીમાં જે પ્રમાણે બીએ અને બીકોમની જે સૌથી વધારે ફી જે છે તેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ અગાઉ પણ અલ્ટિમેટમ આપ્યું હતું આ યુનિવર્સિટીને, અને ફરી એકવાર આજે પણ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આપ જોઈ શકો છો કે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ જે છે, જેમણે અહીંયા અમદાવાદ યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવ્યો તો ત્યારબાદ અત્યારે હાલ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમની જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે। મેડિકલ કોલેજ કરતાં પણ વધારે આ જે યુનિવર્સિટી છે ત્યાં ફી વસૂલવામાં આવી રહી છે। જો ત્યારે વાત કરવામાં આવે તો બીએ હોય, બીકોમ હોય કે પછી સાયન્સનો કોઈ પણ કોર્સ હોય, તેમાં પણ સૌથી વધારે ફી જે છે વસૂલવામાં આવે છે। 4,60,000 કરતાં પણ વધારે જે ફી ઉઘરાવવામાં આવી રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી છે તે ઓછી કરવામાં આવે, તેમાં ઘટાડો કરવામાં આવે। ત્યારે જો વાત કરવામાં આવે તો એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ફરી એકવાર જે છે ઉગ્ર આંદોલન આજે કર્યું હતું। અગાઉ પણ 3-4 દિવસ પહેલાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ અમદાવાદ યુનિવર્સિટીને 3 થી 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું કે તાત્કાલિક ધોરણે જે ફી વધારે છે તેને ઘટાડવામાં આવે। નોર્મલ યુનિવર્સિટી વાત કરવામાં આવે તો જે પ્રમાણે સરકારી યુનિવર્સિટીમાં જે 10 થી 15,000માં જે બીએના કોર્સ થતા હોય છે, એ જ કોર્સ અહીંયા જે ખાનગી યુનિવર્સિટી હોય છે ત્યાં ગાડી લાખોમાં થતા હોય છે, જેમાં 4.5 લાખ રૂપિયા ફી બીએની અમદાવાદ યુનિવર્સિટી જ્યારે ઉઘરાઈ રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી વધારો જે છે તે ઓછો કરવામાં આવે અને એફઆરસી કમિટી પ્રમાણેનો જે ચાર્જ હોય છે તે પ્રમાણે જ વિદ્યાર્થીઓ જોડેથી આ ફી જે છે તે વસૂલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।